પછી રાઈ ડુંગળી ને મરચા ફુલાવર હળદર ધાણા જીરું મરચું ગરમ મસાલો બધું મિક્સ મીઠું ગરમ પાણીમાં સલાઈને રાખી મીઠું અને હળદર નાખી ચેંગ એના જીરા નડી જાય. હવે આપણે એને ગાળ કાઢશે એટલે કાઢે કાઢે હિન્દીમાં ફૂલ ગોબી ને ગુજરાતીમાં ફુલેવર. વધારે લે એવા કાઢી શાક થઈ ગયું છે મસાલો નાખી દે આ તૈયાર થઈ ગયું છે એને ખાસું મેથીના પરાઠા સાથે. બાય બાય.